પ્રતિકનું ટીસી છે ને તો એમાં જો બે બાજુ આપાય, અમુક એક બાજુ આપે, અમુક બે બાજુ આપે. રેડિએટર રહ્યું ને જો આની અંદર છે ને પડદી છે ને જો આ બધી હે ખાચા છે, એટલે આમાં ઓઇલ ભરાય ને એટલે એ બધું ઓઇલ આમાંય આવે, આ બધામાં ઓઇલ આવે. ગુડ મોર્નિંગ બધાને, પહોંચી ગયા આપણે સવારના પોરમાં કારખાને. જો ટાંકીનું અનબોક્સિંગ કરી નાખ્યું છે, ભઠ્ઠી કાઢવાનું ચાલુ છે આપણે અત્યારે. પેલા ફિલ્ટર ચાલુ કરી નાખીએ આપણે. ફિલ્ટર ચાલુ કરી નાખી. આ દેખાડો આખો દી ચાલુ રહેશે આજે. પેલા નળી બદલાવી નાખી, આ થોડુંક ગરમ થઈ જાય, આ હીટર ને બધું થોડુંક ગરમ થઈ જાય એટલે નળી બદલાવી નાખી. પેલા અજયભાઈ પટ્ટો નાખી દીધો. આપણે લઈ લીધો બીજો જોબ. એક જોબ જો કમ્પ્લીટ કરીને રાખ્યો ને આ પઠ્ઠી બહાર નથી કાઢી, કેમ કે તમે 4 જણા છીએ એટલે નીકળે એમ નથી, 4 જણાથી ખેંચાય એમ નથી. અહીંયા કડ હે ને કડ નટે છે એટલે બીજા હમણાં 1-2 આવે ને મારા એચવી વાઇન્ડર ને બધા ત્યારે ખેંચીને બહાર કાઢી. ટીસી થોડાક ઓછા કરી નાખીને આગલા આગલા ટીસી ઓછા કરી નાખીને પછી ખેંચી. જો આ ટીસી ફિટ કરતા હતા ને ચા વાળો આવ્યો હોય 8:30 વાગ્યા. પેલું ટીસી ઉતારી નાખ્યું, ઉતારી હાલો ભાઈ ગાબો બાબો મારી દઈએ મારા. જે ટાંકીમાં ઓઇલ ભર્યું, જાડા ઓઇલ શું કામ કરે? ઓઇલ ભરવાનું છે બાકી એટલી ખબર હે. ભાઈ એ 6 ટીસી ઉતાર્યા છે અમારા. આજે અજયભાઈ એકલા જ છે બહાર ટાઈટ કરવામાં બોલ એમને. ના ટૂંટ નહીં રાખ, 4 જ જણા આવી અમે આજે કારખાને, 2 જણા રજા ઉપર. અમારા મન્નતભાઈ એલવીના કનેક્શન કરે છે, અમારા અજયભાઈ આઈડલી છે, આપણે એચવીના કનેક્શન. હા નવો સ્ટાર્ટ. આ લોક આવે જો હર્યો ને આમાં હલવાઈ જાય. આમાં ઘૂમરી આવે, આવી ઘૂમરી આવે. 12:30 વાગી ગઈ. આપણે હાથ પગ બી તો ધોઈ લીધા ને જો કામમાં તો 1 2 3 4 5 6 7 8 ટીસી ઉતરાય હજી સુધી, કેમ કે આજે માણસ ઓછા છે. આજે 2 વરી રજા ઉપર એટલે 4 જણા છીએ ને અમે 3 જણા તો અંદર ને અમારા અજયભાઈ એક બારે ખાલી બોલ ટાઈટ કરે છે ને ટાંકી ઓઇલની ભરે. જ્યાં રીતના ઓઇલની ટાંકી ભરી લેવાની, આટલી અડધી રાખવાની, એટલે ટીસી ઉતરે ને એટલે ઓઇલ ઉપર આવે. કામમાં તો આજે એટલું છે ને. પછી આજકાલ રવિવારે કદાચ ચાલુ હોય તો કારખાનું, અમારે રવિવારે તો રજા જોઈએ. આ તો વેકેશન રજા હોય તો સોમવાર નીકળશે અડધી પટ્ટી, આજે અડધી નીકળશે. જમી લે પેલા. હવે જમી બમીને થઈ ગયા ઊભા આપણે, 1 વાગી ગયો છે ને અમારા અજયભાઈ જો ખાટલો કચરો ચંદ્રગો ગોતે છે. ક્યાં વહી ગઈ હે ચંદ્રગો? હે ચંદ્રગો હે ને આ શું કામ કરે ને એ આપણે આગળ કહેશી વિડીયોમાં. આ રેડિએટર આ બધા બનેલા ટીસી, આ બધી ટાંકીઓ 200 કેવી ટાંકી. જો આ 4 જણા છે ને, 4 જણા છે ને, એક અંદર હોતા છે ને એક જો આપણો ખાટલો આ રહ્યો. 2 હજે આપણે અહીં હોઈ જાય. લાવેલા મારો ઓશિક લાવ તો ક્યાં બીજું 1:30 વાગી ગયો. આપણે કામે ચડી ગયા. મારા અજયભાઈ જો ને શેઠે ગંડ કાઢવાનું કીધું, કેમ કે માણા ઓછા એને બોલ ટાઈટ કરવામાં વાહે રહી જાય મારા અજયભાઈ. હે અજય? હા હા
એમાં જે એક ટીસી લીકેજ છે એમ નામ તો ફરે જ ને જો અહીંયા બોડીમાં લીકેજ હતું એમ સીલ મારી હે બખી હતી નહીં બીજી દણ મારવી પડી ઓઇલ ભરવા તો અમારો ઓલો એક જ આવશે આ બોલ ટાઈટ કરશે ખાલી જે રહ્યું અહીંયા હાલો આપણે જોબ ને ટાઈટ કરી અમારા મન્નરભાઈ તો જો ચાલુ થઈ ગયું જોબની ટાઈટ કરવાનું હાલો આપણે કામ કરીએ તો ઓછી આપણે ઓઇલ ફિલ્ટર મશીનની વેલ્યુ જોઈ લઈ કેટલું વેલ્યુ આવે પછી ઉપલો ટાંકો હજી અડધો જ ખાલી થયો હોય આપણે એટલે ઉપલો ટાંકો આખો ખાલી કરવો પડશે એટલે આ બધું ઓઇલ ઉપર જાય નીચલો આખો ભરેલો હોય ટાંકો આપણે એટલે જોઈ લઈ એવું લાગે ને તો આપણે જે ઓલા બેરલ લઈને ખાલી એ ભરી લઈ વેલ્યુ આવી ગઈ હતી 60 આપણે ઓઇલ માથે ચડાવી દીધું એ ઉપર ઉપલો અડધો ટાંકો છે પણ હવે 5 વાગ્યા સુધીમાં હજી આમાં ઓછું થઈ જાય જેટલું વધે ને એનું બેરલ ભરી લઈએ આપણે ચોખ્ખું બેરલ હોય ને એટલે આ બધું ઓઇલ ઉપર ચડી જાય ઉપલું ઓઇલ ખાલું કરવું પડશે આપણે વાલ કરી નાખ્યા બધા સેટિંગ જો આ બે બેરલ ભરવા પહેરા ઓઇલના કેમ કે ઉપર ઓઇલ હવે હમાતું નથી અમારા જે ભાઈ જો ભરે ઓઇલ દાદા ફીન હોય રે જો ઓલાને ગનમાં કાંક લોચા થઈ ગયા હવા નીકળે આપણે જો ટીસી લઈ જઈએ બારે ઉતારવા હજે કાંક દાંત કાઢે બીજું સમજે લઈ લે છે હું તૈયાર નટ ટાઈટ થતું હાથે કરવા મને ટાઈમ અજય હાથે ટાઈટ કરવા જા કઈનો હાથે કપાઈ ગયેલો અહીંયા કેટલા ઉતારે 2 4 5 6 7 8 9 10 11 ટીસી ઉતારે અહીંયા નવા નીકળે હા કાંઈક બીજું અમને આ ગાભો મારા એનો હાથ જોતા એ કરતો જ મનોભાઈ જો કનેક્શન એમ કર્યા બાકી એલવી की बाजू आवाज है चल जो रेडी हला हाजी चूई चूई जीत करे जो एनु मोटू जो 1 2 3 4 5 6 7 टीसी जेवा उतार्या है કેટલા વાગ્યા ખબર હે 4 માં 10 ઓછી હે 16 ટીસી જેવા ઉતાર્યા હે અમારા અજયભાઈ ટાઈટ કરવામાં વાહે રહી ગયા બોલ કેમ કે ગન તું મેકી દો ને બોલ ટાઈટ કરવાની ગન આવે ને એ બંધ થઈ ગઈ એટલે હાથે ને જેને ટાઈટ કરવા પડશે બોલ કેટલા ટીસી વાયો 4-5 ટીસી વાય હે અમારા અજયભાઈ ટાંકી ભરવાનું ચાલુ કરે હે કેટલા નંબર હે 209 નંબરની ટાંકી હે
અમે 209 નંબરનું ટીસી કાઢ્યું એટલે એ ઓઇલની ટાંકી ભરી નાખે ને અમે ફીટ જોબ કરીને બહાર ઉતારે. અમારા મન્નરભાઈ જો કનેક્શન કરે. હજી આટલા બધા જોબ બાકી એ કાઢવાના. ટીસી બહાર લઈ આવ્યા ટાઈટ કરીને 209 નંબરનું. આ છેલ્લું આના પછી એક જો ઉતારવું એ ખાલી, પછી બધા અંદર ઉતારવા ને એ જઈ. बात तो सही है दौड़ना तो पड़ता है उसके धंधे के बाद. હવાનો અમારે જાણ કેટલા ખોર હતા કરી નાખ્યા નહીં ટીસી. બોલો કેટલા 12 થયા છે દબા. હાલો ઉતાર દે પેલા. તો 4:30 વાગ્યા હે. ઓઇલ થઈ ગયું ખાલી ને એટલો ટાંકો ખાલી થઈ ગયો આખો ને ઉપલો ભરાઈ ગયો આખો. બંધ કરી નાખી હવે. હા દેખાડો મેન બંધ કરી નાખી. વાલ બંધ આઈ થિંક કાઢ લઈએ. થઈ છે આટલા ટીસી બાકી રહી ગયા. કેટલા હે 5-8 ટીસી બાકી રહી ગયા. ભારે જો હકેલો કરવાનું ચાલુ છે. દાંત કાઢતો આવે. હવે ટાંકી બાકી જે વધી એ બધી અંદર લઈ લઈ ને જઈ. વળી સવાર શું થાય આખર પડે તો કદાચ જૂની થઈ જાય, પેટ લાગી જાય. ટાંકી અંદર લઈ લીધી બધી. હવે પટ્ટી અંદર જવા દે. તો પટ્ટી નાખી દીધી અંદર. અમારા અજયભાઈ ચેનલ કાઢી નાખે પટ્ટીની. 5:30 વાગી ગયા. આપણે હાથ પગ નહીં તો ધોઈ લીધા. એ કામમાં તો આજે આપણે હે ને 8 ટીસી બાકી રહી ગયા 28 ટીસીમાં. બાકી આ બધા ઉતાર્યા. બાકી બીજા અંદર લીધા હે, અંદર ઉતાર્યા હે. કેમ કે બારે હે ને બોર ટાઈટ કરવાના થઈ જાય ને તો વળી ઠાર કરી જાય એની હિસાબે આપણે કપડાં બપડા બદલાવી લઈએ. હવે પછી આપણે હે ને આની વાત કરી એની રેડિએટરની. જો રેડિએટર કેમ ટીસીમાં આપે ને એની વાત કરીએ. કપડાં બપડા બદલાવી લીધા. અને કપડામાં તો આપણે ખાલી એને ઉપલું ટી શર્ટ જ ખાલી બદલાવ્યું હતું. પેન્ટ ને એ તો બધું જે એમનામાં છે. મેલા થઈ ગયા જો આજે. ખાલી શર્ટ ને જ બદલાવ્યો હતો. ને આપણે જો આ રેડિએટરની વાત કરતા હતા ને, આ રેડિએટર કેમ આવે આમાં તમે કેટલી ફેરે જો ઓલું થાંભલે ટીસી છે ને અહીંયા, જો આ થાંભલે ટીસી રહ્યું ને 63 kVનું છે જેમાં રેડિએટર છે. શું કામ કરે ને એનું આપણે કહીએ. જા કેટલા કેવીએનું છે 100 kVનું છે. આ રેડિએટર રહ્યું ને એ કુલિંગનું કામ કરે. આપણે ટીસી ગરમ બરમ થાય ને એની હિસાબે આમાં જો આ પડદી દેખાય ને આ બધામાં ઓઇલ આવે. બધું અંદર છે ને ઓઇલ ફરે. આમાં ગરમ થઈને આમાં આવે પણ ઠંડુ થઈને અંદર જાય. એટલે આ કુલિંગનું કામ કરે. બધામાં અલગ અલગ હશે. જો આપણે કેટલાનું છે 25 kVનું છે ને તેમાં જો તાન જ રેડિએટર છે. એટલે લોડ ઉપર હોય કેવડું કેવીનું ટીસી છે એના ઉપર રેડિએટર આપણે નાખે. જો આ 63 kVની ટીસી છે તો આમાં 4 આ બાજુ છે ને 4 આ બાજુ છે ને આઉટપુટ બાજુ નથી રેડિએટર. જોયું? એટલે આમાં બધા કંપની ફરે એટલે ડિઝાઇન ફરે. આમાં હું જો આ વિજયવાળાનું છે. આ બધી અલગ અલગ કંપનીમાં. જો આ 100નું ટીસી છે તો ઇનપુટ બાજુ રેડિએટર નથી આમાં. આમાં આઉટપુટ બાજુ બધા રેડિએટર આપ્યા. કેટલા 1 2 3 4 5 6 7 ને 8 8 ને 8 4 રેડિએટર છે આમાં. 4 પડદીવાળા. એટલે 63નું એ તો 2 આ બાજુ ને 2 આ બાજુ 4 ને 4 ઓલી બાજુ. બધી એમાં ડિઝાઇન ફરી જાય. જેમ કેવી ફરે ને એમ ડિઝાઇન ફરે. જો પ્રતિકનું ટીસી છે ને તો એમાં જો 2 બાજુ આપ્યા. અમુક 1 બાજુ આપે, અમુક 2 બાજુ આપે. એટલે આમાં રેડિએટરમાં એવું હોય ને આ કુલિંગનું કામ કરે ને આ ટાંકી બધામાં વસે જ. અમુક 10ના ટીસી હોય ને આપણે એન જે કંપની રહી ને એ ટાંકી વિનાના બનાવે 10નાની. એટલે બીજા 4ના 25ના એમાં તો ટાંકી હોવી જ જોઈએ. જો આ રેડિએટર રહ્યું ને જો આની અંદર છે ને
પડદી છે ને જો આ બધી હે ખાચા છે એટલે આમાં ઓઇલ ભરાય ને એટલે એ બધું ઓઇલ આમાંય આવે, આ બધામાં ઓઇલ આવે, આ એક આ પડદી રહી ને બધામાં ઓઇલ આવે પાતળું પાતળું, એટલે અહીંથી શું અહીંથી હવા જાય ને, આપણે થાંભલે ટીસી ચડાવેલું હોય એટલે અહીંથી હવા જાય ને એટલે ઓઇલને ટાઢું કર્યા, એટલે એના કામ આવે ઓઇલ ટાઢું કર્યા. બાકી તો હું લોડ ઉપર ટીસી હોય ને પાછું ઉનાળો હોય એમાં તો વધારે ગરમ થાય, શિયાળામાં તો સમજાય ઉનાળામાં વધારે ગરમ થાય, એક તો ટીસી એ ગરમ થાય ને માથે જતા તડકો હોય એની હિસાબે ગરમ થાય ટીસી, એટલે એની હિસાબે હું અમુક મોટા મોટા એવી MBAના ટીસી હોય ને એમાં તો પંખા લગાવેલા હોય એટલે ટીસી ટાઢું રાખવા માટે. ને આજ માટે આટલું જ, મળી નવા વિડીયોમાં. તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરવા ન ભૂલતા. હા, ને એક વાત કહેતા જ ભૂલી ગયા આપણે, કાલ રવિવારની રજા છે એટલે સોમવારે બ્લોગ આવશે આપણો. કદાચ આજે એડિટિંગ થઈ જાય તો કાલે રવિવારે આવશે ને સોમવારનો નહીં આવે, સોમવારનો મંગળવારે બ્લોગ આવશે. એ ભાઈ જો તું મચાલે કાંઈક કાઢી લીધું, આપણે કાઢી લીધું એ. હાલો હવે જાય ઘરે, મળી હવે સોમવારે.